વિપદઃ સંતુ નાશસ્વત તત્ર તત્ર જગદ્ગુરુ હે જગતના ગુરુ ભવતો દર્શનમ યસ્યાત અપુનર્ભવ દર્શનમ. સરસ માગણી કરી આ શ્લોકમાં. ભગવાન હાથ જોડીને ફૈબાને પગે લાગે. દ્વારિકાનો નાથ મંદ મંદ હસે. માં કુંતાજીની આંખમાંથી ટપ ટપ આંસુ પડે અને ત્યારે મહાભારતની કુંતા માગે છે કે હે દ્વારિકાના નાથ, તારે જો દેવું હોય તો મારા જીવનમાં ડગલે ને પગલે મને દુઃખ જોઈએ છે, મારે દુઃખ જોઈએ છે. હા હા ફૈબા શું અરે કઈ દુઃખ મગાય? હા પ્રભુ, મારે સુખ નથી જોતા, મારે એવા સુખ ન જોઈએ કે મને મારો ઠાકોર ભૂલાઈ જાય, મારો રામ રખી થયો જાય, એવું સુખ મારે ન જોઈએ. કીધું છે સુખ ઉપર ભલે પથરાવો પડે. સુખ ઉપર પથરા પડો જો રામ હૃદયથી જાય. બલિહારી એવા દુઃખની કે પલ પલ રામ બધાય દી કે પલ પલ રામ બધાય. સુખ ન જોઈએ, દુઃખ જોઈએ. કારણ સુખ में સુમિરન ના કરે અને દુઃખમાં કરે ફરિયાદ. કુંતા કહે છે સુખ में સુમિરન ના કિયો दुख में कियो फरियाद. जो सुख में सुमिरन कियो कि दुख कहाँ से हो. सुते मूड़ी छाई जाए देश सानी, मूड़ी छाई जाए दे पैसानी. बनी जाओ जाए बहु अभिमानी, बनी जाओ जाए बहु अभिमानी. जारे खाना सांसा પડે ત્યારે તને યાદ કરું, ત્યારે કેવું આવી પડે ત્યારે તને યાદ કરું. સુખસ્ય દુઃખસ્ય કારણમ સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેનમ. જ્ઞાનમ જ્યારે પ્રાપ્ત થાય પણ દેહનો ત્યાગ થાય ત્યારે જે નાશ્વર દેહ થાતા ગોવિંદ દામોદર. દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવ. હે પ્રભુ, ભગવાન રામચરિત માનસ તુલસીદાસજી કહે છે કે ભગવાન જયારે 14 વર્ષના પૂરા કરીને આવ્યા, 14 વર્ષ તો પ્રભુ આપણે 14 વર્ષના વાના વીતી ગયા છે અને હવે હું જાઉં કદાચ મારા અવધમાં અયોધ્યામાં પાછો પધારું અને મારી માં કદાચ કૌશલ્યાને પેલા મળું. રામ વિચાર કરે છે પાછા વળતા. અને મારી કઈ કઈ માને બહુ દુઃખ થાય કે મેં દુઃખ આપ્યું ને મને ન મળવા આવ્યા. તો અને કદાચ સુમિત્રાને એમ થાય કે હું એને ન મળું તો મારી માને કેવું દુઃખ થાય. અમારો તુલસી લખે છે રામાયણમાં 14 વર્ષ વનના પૂરા કરીને જયારે પુષ્પ વિમાનમાં બેઠા છે, 4 વખત અયોધ્યાની ઉપર પરિક્રમા લગાવે અને જયારે પોતે ઉતરવાની તૈયારી કરે, અયોધ્યા વાસીઓને મળવાની તૈયારી કરે અને ત્યારે ભગવાન રામ જયારે કેવી ક્રિયા કરે છે તુલસી લખાય છે. અમિત રૂપ
પ્રગટે તેહી કાલા જથા જોગ મિલહી કૃપાલા. બ્રાહ્મણો દાન લે છે એટલું નહીં, દેવી છે. તો આજ આવતીકાલનું કે અત્યારનું છે ભાઈ, આવતીકાલે જે શરબતનો ખર્ચ છે અમારા પંડિતો ભૂદેવો તરફથી, બોલો ગાયત્રી માત કી જય. આહુતિ આપવા આવ્યા છે, એક એક આહુતિ આપવા, ખાલી જપ કરવા થોડા આવ્યા છે. દાન લેવો ને દેવું, યજ્ઞ કરવો ને કરાવો, વિદ્યા ભણવી ને ભણાવી, આ એ પંડિતો છે. સજ્જનો, આ સિદ્ધાંત એ બતાવે, ભગવાનને કહેજો કે અમારા ઘરમાં પૈસો આવે નહીં, આવ્યા પછી ઉત્પાત ન કરાવે, આવ્યા પછી શાંતિ આપે, તો માનજો કે હારી કમાણી છે તમારી, સારે માની. સુધરે ઘરની નાર જો હોવાનું થઈને વારું એક સંત આવ્યા રે લો, એક સંત આવ્યા રે લો. શબ્દ મારી પ્રેમા, શબ્દ મારી કામી મોક્ષ જો વારું થઈને વાલો આવ્યા રે લો. એ મહાત્માને કીધું શું છે, એ સંઘ પાછો નીકળ્યો, પંઢરપુરમાં ગયા, ભગવાન નાથ પંઢરપુર નાથને દર્શન કરી, સપો ભગવાનની અંદર સમાઈ ગઈ. એટલે બધાએ વિચાર કર્યો આપણે અગ્નિ સંસ્કાર કરી નાખીએ, બાળી દીધી. સંઘની અંદર એક સંત મહાત્માને એમ થયો કે એના પરિવારને કહીએ કોંભાળ ગામમાં એની પાછળ કઈક ઉત્તર બનાવે છે, તો આપણે બધા હવે નીડર રહેવાનો, મૃત્યુથી મૃત્યુનો ભય નહીં. હવે હે ભગવાનને કહેવાનો અમે સ્વર્ગારોહણની કથા સાંભળી છે, ઘણા સાંભળે એનું મૃત્યુ મંગલમય બને. જાવું છે એમ નહીં કહેતા કે નથી મરવું, મરને से सब जग डरा लेकिन मन मेरे आनंद जाना है रहना नहीं मरना ईश्वर. પરીક્ષિત રાજાએ બૂમ મારી કે દોડતા દોડતો કાળો પુરુષ એના ચરણ પકડીને કીધું કે મારું નામ કળિયુગ છે, ભગવાન ગયા પછી મારો વારો આવ્યો છે. હે ત્રેતા દ્વાપર સતયુગ અને કળિયુગ, મારો વારો આવ્યો અને હું આવ્યો છું. હવે મને રહેવાની જગ્યા આપો, હું ક્યાં રહું? મારા રાજ્યને છોડીને ચાલ્યો જા. આ ધર્મને જે મારે છે, બળદ વૃષભ, જો ધર્મ છે ને ચાર પગ ઉપડી ગયો છે, સત્ય, દયા, પવિત્રતા અને દાન. અને એક એક યુગમાં એક એક પગ કપાઈ ગયો. પેલા ચારે પગ ઉપર ધર્મ હતો, યુગ યુગાંતર આવતા એક એક ચરણ છેદન થયા. ત્રેતાયુગમાં એક પગ કપાઈ ગયો, 3 હતા. દ્વાપરમાં 2 ગયા ને 2 રહ્યા. સતયુગમાં થોડોક એક રહ્યો, અને હવે અત્યારે કળિયુગમાં જોઈએ આપણે તો એક ઉપડી હોય છે. અને એ કયું છે? દાન. ભાઈ કીધું દાન છે આપણે જે થોડીક આમ, અને એ જ કીધું છે દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન. દયા રાખજો, દાન ન દે તો કઈ નહીં, પણ દયા રાખજો, દયા રાખજો. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. લઈ લે લાવ જીવ તને જોતા નહીં મળે, લઈ લે લાવ
પરમ વંદનીય બાપુ પધાર્યા છે, એમનો સિદ્ધાર્થ સોસાયટી અને એમના દરેક જે સેવક ભાઈઓ સેવકો સન્માન કરે છે. મારા પાઠકભાઈ બાપુને વંદન કરી અને આજના અને આપણે કથા ચાલે છે યોગી બાપુ પધાર્યા છે. કેદારેશ્વર મહાદેવમાં આપણે બધા પહોંચી જઈએ. એ લઈ લે લાવ તન જોતા નહીં મળે. કસ્તુરીને કેવડો તેલ માતરે, કસ્તુરીને કેવડો તેલ માતરે. એ બાવળિયાના બીજ વાવે આંબો નહીં ફળે, એ બાવળિયાના બીજ વાવે આંબો નહીં ફળે. લઈ લે લાવ જીવ તને જોતા નહીં મળે. હવે લઈ લે લાવ જીવ તને જોતા નહીં મળે. સંત બોલાવે બોલતો નથી અભિમાનમાં ભરે. હે સંત બોલાવે બોલતો નથી અભિમાનમાં ભરે. હે સંત બોલાવે બોલતો નથી અભિમાનમાં ભરે. નરભે રામની નાચમાં નરભે રામની નાચમાં આવા ભાંગલ નહીં વળે. અને મારે પૂજ્યપાદ બાપુ પધાર્યા છે. હું તો એમ માનું સોનામાં સુગંધ કહેવાય. હું તો એમ ભગવાન મહાદેવ આપણે ત્યાં પધાર્યા છે. ભગવાન હોળીઓના જ્યારે ગોકુળમાં પધાર્યા યોગીરાજ બાપુના દિવ્ય ચરણારવિંદમાં અમે બધા કલાવૃંદ અને બધા મિત્રવૃંદો વંદન કરીએ છીએ. બાપજીના આગમનથી મારા શાસ્ત્રીજીએ વાત કરી કે સંતો અને મહાપુરુષો પધારે એ તો કથાની શોભા છે. બા બીનો હરે કૃપા મિલહી નહીં સંતા, અને તા બીનો મોહ ન ભાગ, મોહ ભાગ બીનો રામ પદ હોય ન દ્રઢ અનુરાગ. શ્રીજીના ચરણમાં અનુરાગ કરવો હોય ને તો પેલા સંતોની કૃપા હોવી જોઈએ. સંત સમાગમ તો સંસારી તો આપણે કદાચ ગમે મહેમાન થાય ને મહેમાન કહેવાય. સંતો વધારે એ કથાની શોભા છે. અને હું તો એમ કહું છું બલિરાજાના યજ્ઞમાં વામન ભગવાન બધાર્યા અને બલિરાજા એમ બોલી ગયા કે આજ મારો યજ્ઞ પૂર્ણ થઈ ગયો છે. આવા સંતો વધારતા હોય તો આપણે એમ કહીએ સિદ્ધાર્થ સોસાયટીનો યજ્ઞ પૂર્ણ થઈ ગયો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે બાપુને વંદના કરીએ. આગળની કથા પ્રથમ સ્કંદને અહીંયા વિરામ આપે પછી તો કલિકાલને જે શિક્ષા કરી છે એ કથા 10 મિનિટ કથાને વિરામ આપે. જે કઈ સૂચનો કરવાના છે એ બધા અમારા આયોજકભાઈ આગળ વાત કરી. એ દરમિયાન બધાને જલપાન સરબત બધાને પીવડાવો. આ સમિતિ આપ સૌનું ભાવભર્યું સ્વાગત કરે છે. આજે આપણા આંગણે અનાયાસે બાળેજથી પરમ પૂજ્ય બાપુ ઉપસ્થિત થઈ આપને દર્શન આપ્યા છે. આપણે ખૂબ જ ભાગ્યશાળી છે. આ અલૌકિક પ્રસંગે આવા સંતો મહંતો આપણા પટાંગણમાં પધારે આનાથી વિશેષ આપણે શું જોઈએ? જેમ હમણાં આપણા ભાગવતાચાર્ય શ્રી ચંદુભાઈ ભટ્ટે કીધું કે સોનામાં સુગંધ પડી. ખરેખર સોનામાં સુગંધ પડી છે. કારણ કે અનાયાસે બાપુના આપણને દર્શનનો લાભ મળ્યો છે. અને અમારા એક ભાગવત પ્રેમી ભક્તગણ તરફથી અમારા તમામ પોથી શાસ્ત્રીઓને આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પોથી શાસ્ત્રીઓ આઈસ્ક્રીમ લેવા માટે અમારા રોજ સરસ મજાના લોક ડાયરાનું આયોજન કર્યું છે. તો તમામ ભક્તગણો લોક ડાયરાનો લાભ લેવા જરૂર પધારશો. જો ભલે ભગવાને તને આદેશ કર્યો છે દ્વારકાનો નાથ જ્યારે સ્વધામ ગમન થયા
કળિયુગ આવ્યો છે, મારા રાજ્યમાં રહેવું હોય તો દ્વિતમ, જ્યાં જુગાર ખેલાતો હોય ત્યાં તારે રહેવાનું. ભલે માલિક દ્વિતમ પાનમ, ન પીવાનું હોય, પીવાતું હોય, મદિરા પાન થતું હોય ત્યાં તારે રહેવું. ભલે માલિક સ્ત્રી અસુનાહ, વ્યભિચાર થતો હોય ત્યાં તારે રહેવાનું. યત્ર અધર્વસ ચતુર્વિધ, અને એક અશક્ય બોલાતું હોય ત્યાં કળિયુગનો વાસ. બધામાં કળિયુગ નથી. આ 4 જગ્યાએ પેલા પરીક્ષિત જગ્યા આપી. કઈ કઈ જગ્યા છે ધ્યાન આપજો. એક દ્યુતમ, જુગાર, જુવા ખેલે છે. મદિરાનું પાન, વ્યભિચાર, અને અશક્ય બોલાય ત્યાં કળિયુગનો વાસ. એનાથી દૂર રહેવું. કેવી જગ્યા આપી છે પરીક્ષિત રાજાએ કે તમે અસત્યના માર્ગેથી મેળવેલા સોનામાં તમારો સુવર્ણની અંદર વાસ. દરેક સુવર્ણમાં નહીં, અસત્યના માર્ગેથી મેળવેલા સુવર્ણમાં, સોનામાં કળિયુગનો વાસ. અને સોનું એને કહેવાય, હવનું હોય એને હોનું કહેવાય. હવનું ભેગું હોય, ભેગી મહેનત કરીને ભેગું કર્યું, સૌનું એને સોનું કહેવાય. બાકી એકલો ભેગું કરીને વાપરા કરે એને સુવર્ણ કહેવાય. સૌનું હવનું ભેગું કરેલું કમાણીનું છે સૌનું. તેન અમારા ઉપનિષદ તો એમ કહે છે, તેન ત્યક્તેન ભુંજિતાહ. ઉપનિષદ કહે છે કે બીજાને ખવડાવીને ખાવું, સૌને ભાગ આપીને, એનું નામ સૌનું છે, સુવર્ણ. પાંડવોને એમ થયું કે આ તો જરાસંધે અસત્યને માર્ગેથી અને એને તો એમાંથી જ મેળવેલું હોય ને, બીજાના ગળા કાપે અને ન રખાય. પેટીમાં પૂરી દો, સોનાની સુવર્ણની પેટી બનાવી, લાકડાની પેટીમાં વધાવી અને એને સાચવે છે. હસ્તિનાપુરમાં વધારાયું છે. ખજાનો છે. પરીક્ષિત રાજાને ગાદીએ બેસાડ્યા પછી પાંડવોએ કીધું કે બેટા દરવાજો ખોલતો નહીં, આ ઓરડાને ખોલતો નહીં જ્યારે, અને કદાચ જો તું ખોલ તો એમાં પડેલી વસ્તુ એનો જ્યારે બેટા ઉપયોગ નહીં કરતો. પણ પરિતઃ ઈક્ષતિ ઇતિ પરીક્ષિત. પરીક્ષિતનો અર્થ છે સંસ્કૃતમાં પરિતઃ વત્તા ઈક્ષતિ, પરીક્ષા કરે એનું નામ પરીક્ષિત. પરીક્ષિત એટલે જીવ, આપણે બધા પરીક્ષિત. આપણે એમ કહીએ કે તમારે 3 કલાક અહીં દરવાજા સામે જોવાનું નથી, 7 વાગ્યા સુધી અહીંયા અમારી સામે જોજો. એટલે તમને એમ થાય કે આપણે હું કામ ભટબાપાઈ ના પાડી, ત્યાં જ જોઈએ. આપણે ન કરવાનું કરે એનું નામ જીવ. એટલે પરીક્ષિતને એમ થયું કે મારા વડવાઓ ના પાડી ગયા, હાલને ખોલવા દે. દરવાજો ખોલ્યો અને એક અંધારી કોટડીમાં એક પેટી હતી, પેટીમાં બીજી પેટી, એમાં ત્રીજી પેટી. દરવાજો ખોલ્યો, સોનાનો મુગટ, એમાં કળિયુગનો વાસ થઈ ગયો છે. જરાસંધનો. જેના મનમાં આવવાને બદલે શિર તાજ બને છે. પરીક્ષિત રાજાને એમ થયું કે આ તો સાચવવાની વસ્તુ નથી, આ તો ઉપયોગ કરવાનો છે. શિર મુગટ માથે પધરાવે, જેના મસ્તકે કળિયુગ આવ્યો છે, જેના માથામાં કળિયુગ આવ્યો છે, જેના જીવનમાં કળિયુગ આવ્યો છે. કળિયુગ એટલે ખરેખર સંતો તો અમારે એમ કહે છે આપણા દેશના કે કળિયુગ તો એને કહેવાય જે કળી છે ને એમાંથી પ્રગટેલું જે યુગ છે. એ બધા જન્મ યુગાંતરોની અંદર જે સાધના ન થાય, જન્મ મુનિ જતન કરાય, અંત કાળ રામ આવત નાહી. હજારો વર્ષ સુધી પંચ ધૂણી તપાવે અને તપશ્ચર્યા ઊંધે માથે લટકીને કરે ને મારો રામ સપનામાં ઝાંકી ન આપે, એને આજ કળિયુગમાં ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલો વખત તમે જો ભગવાનનું નામ લઈ ગયો હૃદયથી તો ઉતરહી નરભવ સિંધુ અપારા, ઉતરહી નરભવ સિંધુ. આપણે સવારે જેની કથા લઈ લીધી, જમદગ્નિ ઋષિ, એની આંખો માહિતમ દે. પણ એ પ્રકૃતિની ગોદમાં જ્યારે ભગવાનની આરાધના કરનારા એ મહાપુરુષ આપણી વચ્ચે બિરાજમાન છે. મારો કહેવાનો અર્થ એ છે કે પ્રકૃતિ કેટલી બધી મહાન હશે
ત્યારે સમીક ઋષિના આશ્રમમાં એ રાજાએ પ્રકૃતિનો વિનાશ કરવા આવ્યા અને અજ્ઞાન સૂજ્યું છે. કવિએ લખેલા અજ્ઞાન ઉપજુને ઋષિના ગળામાં નાખ્યો સા સાત સાત દિવસે સર્પદંશ થાશે ઋષિ નારે લાગ્યા સાપ હે મન સમજાવીના મનવો જાણે કે અમે સારા કામ કરશું પણ ઉલટાનો વધો સુનતા એમ નમ જાગીના इति उल्लंघित मर्यादा तक्षके शब्द में हनी. ઋષિ સમાધિમાં છે પણ પરીક્ષિત રાજા અફસોસ વ્યક્ત કરે છે. ઓહો, શું થયું? ઋષિના સંતોના ચરણોમાં મસ્તક નમાવનારો આજ આ રાજવી મારાથી અઘટિત ઘટના ઘટી. આ પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે. પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પશ્ચાતાપ. ફૂલની માળા પધરાવવા બદલે પુષ્પમાં આ સર્પ કોણે વેરાયો? પણ આ તો નાનું પણ નાગનું બચ્યું ભાઈ. ઋષિ અને આ દેશનો સંત જ્યારે બોલે, જ્યારે ઋષિ સંતાન બોલે, નાના 5 વર્ષના, જો સિંહણ, અમારે બાપુ બધારે એટલે મને બહુ જંગલની કથા યાદ આવે. સિંહણ જ્યારે જંગલમાં શિકાર કરવા નીકળી હોય અને એમાં નાના નાના સિંહણના બચ્ચા હોય, એની ગુફાની અંદર બચ્ચાને મૂકીને સિંહણ જ્યારે નીકળી હોય એના ખોરાકને ગોતવા માટે, તો સિંહણના બચ્ચા કઈ ડરી ન જાય. ગમે એમ તો ભલે નાના પણ નાગનું બચ્ચું છે ભાઈ, અને એની સામે કદાચ મદનિયું આવે, હાથીનું બચ્ચું આવે તો હરી અને ઘેર ના હોય એના ફળિયામાં પછી કુંજર ભરે, પછી વયની વાતો ન હોય કેસરી બચાને ભાગડા છલાંગ મારી જાય. ઋષિનું બાળક છે. આજ સંતાન સમીક ઋષિ ના પુત્ર શૃંગી બોલવા લાગ્યા છે. અહો ધર્મપાલાનામ બિલ્લામ બલિ મુજાવિવા ઇતિ ઉલ્લંઘિત મર્યાદા તક્ષકે શબ્દ में हनी. ઇતિ ઉલ્લંઘિત મર્યાદા. આ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું. મારા બાપના ગળામાં સર્પ પહેરાવનાર હે રાજા, તારું 7મે દિવસે તક્ષકના દંશથી મૃત્યુ થાય. કોઈ તરસો નહીં. દુનિયા તણા બહુરંગના ધોખા કદી કરશો નહીં. દુનિયા તણા તોરંગના ધોખા કોઈ ધરશો નહીં. હેતુ વિના ના ન હોય હેત દુનિયામાં. હેતુ વિના વર્ષેવો પાડે રૂડા
ખાતર પૂરે છે જ્યાં ઉડે રણ કેરી વર્ષે તો પાડે એ રૂડા ખાતર પૂરે જમો ગાદી છે મૂલ ખેત મોંઘા દિયે મુલકે એક પણ ચાસ પાડે નહીં ઓલી ભૂમિમાં કે જો ઉડે જારણ કેરી રેત એ તુરે વિના નાનો હોય હેત દુનિયામાં ક્યાંય એ તુરે વિના નાનો હોય હે હેત પ્રભુ જાણી લીધા તારા ભેદ હે દુનિયાના માલિક ये શું કામે આ દુનિયા બનાવી છે બહુ સરસ મજાની કલ્પના કરી છે કવિએ છેલ્લી પંક્તિમાં બહુ સરસ કીધું છે ઓરે દુનિયાના માલિક તારા રેતનો હા જાણી લીધો છે અમે ભેદ જાણી રે લીધો છે અમે ભેદ તારી રે લીલાને માટે ત્યાં બધી સૃષ્ટિ સર્જાવી એની સાક્ષી પૂરે છે તારા વેદ હે તુરે વિના નાનું વેદ જગમાં હે તુરે વિના નાનું વેદ અમે જાણી લીધો તારો ભેદ પાટે બિહાડી પૂજા કરે પણ જ્યાં લગી જીવી શકે પછી આપણા પરિવારના સભ્ય કોઈ જતા રહે પછી કલાક પછી એમ કે હવે કાઢો જડ કાઢો ત્યાં સુધી રાખે અમાર આ 25મું નામનું તત્વ છે પ્રાણ બેટા આપણે હવે આપણે તો સંત આ ભારતના સંત એને કહેવાય કે બીજા ઉપર ઉપકાર કરે વિના કારણે ઉપકાર કરે સંતો જ્યારે આપણી ઉપર કૃપા કરે વિચરણ કરે શા માટે તો કે જીવનું કલ્યાણ કરે અહીંયા સંતો બિરાજે બાપુને આપણે હવે એની ક્યાં પિતૃને મોક્ષ માટે એને આપણે છતાં પણ વધારે છે સમય અમૂલ્ય સમય આપી અને સમાજની વચ્ચે સંતો વધારે છે કારણ કે એનો ખૂબ ખૂબ આપણે ઋણી છીએ સંતોના ખૂબ ઋણી છે દેવ ઋષિઓના એટલે અમને એવું થાય છે કે અહીંયા અનાયાસે યદૃચ્છાથી સંતો વધારે છે આમંત્રણ આપીએ એ તો મહેમાન કહેવાય ભાઈ પણ યદૃચ્છાથી સંતો વધારી આપણા અતિથિ દેવો ભવ આ બાપાની કઈક લીલા છે અમે આની પહેલા સપ્તાહ કરી કામધેનુમાં ત્યારે શાંતિકુંજ હરિદ્વારથી પ્રણવ પંડ્યાજી જ્યારે પધાર્યા ભગતભાઈ એમ હાજર છે ગોવિંદ બાબુ અને કહેવાનો અર્થ એ છે કે એવી મહાન અસ્થિ શાંતિકુંજ હરિદ્વારના આજના ગાયત્રી પરિવારના મુખ્ય પ્રણેતા શ્રી પ્રણવજી પંડ્યાજી જ્યારે પધાર્યા ગૌશાળાના મંગલ ઉદ્ઘાટન માટે અને ત્યારે જે બાપા બોલ્યા હતા બહુ સરસ સમજાનું કે સંતો એ આપણી ઉપર બહુ કૃપા કરે છે હેતુ વિના એને કોઈ હેતુ નથી શું હેતુ છે આપણે તો આપણા પિતૃનો ઉદ્ધાર કરવો ઘરમાં ડખો છે શાંત કરવો કઈક થોડીક 2 કલાક મનોરંજન કરવું એટલે આપણે બધા બેઠા છીએ પણ સંતો પધારે છે ત્યારે એનો અમૂલ્ય સમય આપે છે હેતુ વિના અમારે જાઓ પરીક્ષિતને કેવો ખાતમે દિવસે મૃત્યુ થવાનું છે સંતો પધાર્યા પરીક્ષિતને જાણ કરી અને અનજળનો ત્યાગ કરી ગંગાને કિનારે હવે બધા સંતોને વંદન કરી બધાને પ્રશ્ન કરે જેનું મૃત્યુ નજીક એનું કર્તવ્ય શું સજ્જનો ધ્યાન આપજો અહીંયા જેટલા સાંભળો છે એ આપણા બધાનો પ્રશ્ન છે જેનું મૃત્યુ નજીક એનું કર્તવ્ય શું પરીક્ષિતનો ખબર છે કે હાથમે દિવસે જ કરડવાનો છે મને તમને ખબર છે અહીંથી બહાર નીકળ્યા પછી હું ફટાકડો થઈ જવાનો છે છતાં હું કરું એ જગન્નામતા શકટનો ભાર જેમ સ્વાન તાણે આપણા માટે મૃત્યુ અને રાવત ભગત કહેતા કે મૃત્યુ છે ને એ ગામને સીમાડે બેઠું છે એ રાહ જોઈને બેઠું છે કાળની નદી વહે ને
એમ વહેતી હોય છે. ને એમાં આજે જેટલા જન્મે છે એટલા મરે મૃત્યુ પામે છે. પણ ભગવાનને પ્રાર્થના કરજો, હે ત્રિલોકના નાથ, જાવું તો છે પણ અકાળ મૃત્યુ ન થાય. ન કરવાનું કર્મ ન કરીએ, ન બોલવાનું ન બોલીએ, ન જોવાનું ન જોઈએ. હે મારા નાથ, એવી કૃપા કરજે. અને હવે પરીક્ષિત રાજા પધાર્યા છે ગંગાને કિનારે. ત્યાં સુખદેવજી મહારાજ પધારવાના એની પહેલા મંગલાચરણ કરી અને અહીંયા પ્રથમ સ્કંદને વિરામ આવ્યો છે. શ્રીમદ ભાગવત મહાપુરાણે વ્યાસ કષ્ટદશાહર્યામ પારહંસ્યામ સંહિતાયામ સમાપ્તોયમ પ્રથમ સ્કંદ. બોલો. સુખદેવજી મહારાજ ગંગાને કિનારે પધાર્યા, મંગલાચરણ કર્યું છે. એક શ્લોકમાં કીધું છે તતરાત ભગવાન વ્યાસ પુત્રો યદ્રચ્છયાગામટમાનપેક્ષ અલક્ષ્યલિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલેર અવધૂત વેશ. અવધૂત વેશ કેવા બધાયરા છે? કાને કુંડળ, માથે જંગલની જટા છે અને યોગી રાજ પધાર્યા છે. મહાન સંત, કાને કુંડળ, ભસ્માંગ છે, ભસ્મ લગાવી છે. સુખદેવજી મહારાજ કોપીને વંદા, કોપીને પહેર્યું છે, બગલમાં આસન દબાયું છે, કમંડળ હાથમાં છે અને ગંગાને કિનારે સુખદેવ પધાર્યા છે. સુખદેવજી ભાગવતના વક્તા પધાર્યા. કેવા લાગે છે? કાને કુંડળ એ જટાધારી, કાને કુંડળ રે એ જટાધારી, એ જેને નમણું એ કરે છે નર નારી રે વિરાગ મહારાજ કી જય. શુકાચાર્ય મહારાજ કી જય. આવું પ્રભુત્વ છે સુખદેવજી મહારાજ નું પ્રભુત્વ છે. આવ્યા ને એટલે આમ જય જયકાર થઈ ગયો, જય જયકાર. સંતો વધારે ત્યારે આપણે નવીનતા લાગે, આપણે આવીને જતા રહે ખબર ન પડે. સુખદેવજી પધાર્યા છે. હવે પ્રશ્ન છે કે બાપજી મને ખબર છે ગાયને દોતા જેટલો વખત થાય ગૌદોહન કરતા એટલો વખત તમે એક જગ્યાએ સ્થિર નથી રહેતા, મને ખબર છે. પણ તમે અમારી ઉપર કૃપા કરો અને થોડીક વાર અમારા પ્રશ્નનું સમાધાન કરો. જેનું મૃત્યુ નજીક એનું કર્તવ્ય શું? બીજા સ્કંદમાં જવાબ આપ્યો સુખદેવજી મહારાજ. હવે દ્વિતીય સ્કંદની કથા સાધન લીલા છે. સાધન 3 સાધન છે. જો ભાગવતમાં 3 સાધન છે. આપણા બધાના પ્રશ્નનું સમાધાન. જેનું મૃત્યુ નજીક એનું કર્તવ્ય શું? તો સાંભળજો, જેને મૃત્યુને સુધારવું હોય એને તો પહેલા વહેલા કથા